ભલે આપણે માનવનો મોટા મોટો દુશ્મન કોઈ હોય, કોઈ પણ માનવનો મૃત્યુલોકમાં મોટા મોટો કોઈ દુશ્મન હોય તે ક્રોધ છે. ક્ષણિક ક્રોધમાં હું બની જાય એનું કાંઈ નક્કી ન હોય. ક્રોધ કોઈ નાનો ગણવો નહીં, એ માનવનો દુશ્મન છે. કોઈ પણ માનવનો ક્રોધમાં તમે કા તમારું બુરું કરો કા સામેવાળાનું બુરું થાય, બે જ વસ્તુ બને. પણ ક્રોધ આપણે ક્રોધ કેવો, આપણો ક્રોધ કેવો ખબર નહીં જેવો ક્રોધ જોયો, જેસલજીનો ક્રોધ જોવો, ખાલી આમ હામું જો ને તો પ્રાણ નીકળી જાય. પાટ જાડી જાય. એક ડાગ રહી ગયો તો લુગડામાં, એક ડાગ રહી ગયો તો ને, ઈ ડાગ હતો. ક્ષણિક ક્રોધ રહી ગયો તો ખાલી સતી તોરલે, બાકી તો ધીરજ પકડાવી એવી. એ જાડેજા કરી ગયો ભલાયું થોડા જીવના 54 વર્ષના થયા છો હજી તમે આ રસ્તો હજી એટલો બધો ક્રોધ, આટલી ક્રૂરતા હજી છે. ધીમા પડતા 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 એક થોડોક ડાગ રહી ગયો અને છેલ્લે સતી એને વસ્ત્રો ધોવા મોકલ્યા એના પોતાના લુગડા. માં તોરલે કીધું જાઓ જાડેજા આ વસ્ત્રો ધોઈને આવો. પણ પછી તો ગુરુ મહારાજના આદેશ પ્રમાણે હાલવાનું હતું. સતી તોરલે એમના ગુરુ હતા. માં હું જાઉં છું, લાવો લાવો. માના વસ્ત્રો લઈને પોટલી લઈને હાલતા ત્યાં ચોકમાં આવ્યા, બરાબર અંજારના ચોકમાં આવ્યા અને એક માનવી એક કવ્યાણ કીધો ખાલી ઉપરથી. તો ઘડીક તો થંભી ગયા, બોલ્યા નહીં, કેમ કે માથે ગુરુનો હાથ હતો. ઘડીક તો બોલે નહીં. કવેણ માથે કવેણ કેવા માંડ્યો, ખાલી આમ દ્રષ્ટિ કરી કે હું જાડેજો છું, એનો એ જ ઓલા બાપુ એમને પ્રાણ નીકળી ગયો, એમને પડ્યો હતો. એટેક આવી ગયો. આને ક્રોધ કહેવાય. પણ ઈ ક્રોધ જો મરી ગયો હોય તો આપણો ક્રોધ હવે શું વાતો હોય. એટલે ભજન છે ને એ ન્યા શું થાય, તમે હળવું થવાનું હોય. અહીંયા હવે અહીંથી ઉપાધિ લઈને જઈએ તો બીજે તો ક્યાં શાંતિ મળે, સેજ નહીં ક્યાંય. 3 ઠોર વિશ્રામ, એક સાધુ ચરણમાં, એક રામના ચરણમાં, એક ગુરુના ચરણમાં. 3 ઠેકાણે વિશ્રામ. થાકે ગયેલા માણસો છે આપણે બધા. એમ તો વ્યવહારિક હોય, આખો દી કામ કરતા હોય, કોઈ વ્યવહાર કામ કરતા હોય, એમ છે આપણે બધા. હાજે પણ ભજનમાં બે જાય, કોઈ સંતોના ચરણમાં વહી જાય તો એ નળવા ફૂલ થઈ જાય.